ચાલો ગાઈઝ, શેર બજારમાં જે જગ્યાએ સૌથી વધારે લોકો મિસ્ટેક કરે છે ને એ 10 મુદ્દા તમને આપું છું કે ભાઈ આ 10 જગ્યા છે જ્યાં શેર બજારમાં સૌથી વધારે લોકો સૌથી મોટી ભૂલ કરે આ જગ્યાએ આવીને. સૌથી પહેલો પોઈન્ટ છે માર્કેટને ટાઈમિંગ ન કરો. માર્કેટને ટાઈમ આપો. જેટલો શેર બજારમાં સમય આપશો ને, જેટલું તમે ઇન્વેસ્ટમેન્ટ લાંબા ગાળાનું કરશો ને, એ રીતે તમને રિટર્ન વધારે બનશે. નહીં કે તમે ટાઈમિંગ કરીને કે ભાઈ અત્યારે માર્કેટ નીચે છે, 2 મહિનામાં મને સારામાં સારું રિટર્ન મળશે, આ રીતે કરશો તો રૂપિયા લાંબા નહીં બને. રૂપિયા એટલીસ્ટ થોડા ઘણા બની જશે, પરંતુ તમે આખી જિંદગી આમાં ને આમાં રહી જશો. ત્યારબાદ છે બીજો પોઈન્ટ, શેર બજારના સૌથી મોટા હથિયાર ડર અને લાલચ. આ બે. લોકો ડરમાં શેર વેચી નાખે ઉતાવળમાં કે ભાઈ મારા પૈસા ડૂબી જશે. આ ડરમાં લોકો શેર વેચી નાખે સારી કંપનીના. અને લાલચ, લોકો લાલચમાં ખરાબ કંપનીના શેર સૌથી વધારે લઈ લે. પોતાના જિંદગીના સારામાં સારા રૂપિયા, વધારે રૂપિયા હોય ને એ ખરાબ કંપનીમાં રોકે અને એમાંથી ઉમ્મીદ રાખે કે ભાઈ આ પૈસા મારા 3 ગણા 4 ગણા થઈ જાય. આ રીતની લાલચ, આ બંને વસ્તુ ખરાબ છે. ત્યારબાદ છે સારી કંપનીનો શેર લ્યો, પોપ્યુલર કંપનીનો નહીં. જે કંપનીનું નામ આખું ગામ જાણે છે ને એમાં રોકાણ કરવાની કાંઈ જરૂર છે નહીં ભાઈ. એ પોપ્યુલર કંપની છે. અને સારી કંપની ફંડામેન્ટલી મજબૂત હોય ને એ કંપની પણ અલગ હશે. ઘણી ખરી પોપ્યુલર કંપની હોય ને એ પણ ખરાબ હોઈ શકે. ઘણીવાર પોપ્યુલર કંપની પણ ખરાબ હોય છે અને સારી કંપની સાઈડમાં પડી હોય છે માર્કેટની અંદર. આ વસ્તુ ભૂલતા નહીં. એટલા માટે કહું છું કે સારી કંપનીનો સારો શેર લ્યો, ભલે થોડો ઘણો ઊંચા ભાવમાં હોય. ઊંચો ભાવ કહું છું, મોંઘો ભાવ નથી કહેતો. શેર મોંઘો કોઈ દિવસ કોઈ પણ કંપનીનો લેવાનો ન હોય. ઊંચો ભાવ હોય ને એ ચાલે, પરંતુ મોંઘો ભાવ ન ચાલે. ત્યારબાદ છે કમ્પાઉન્ડિંગ. કમ્પાઉન્ડિંગ છે ને એક પ્રકારે લાંબા ગાળાનું તમે રોકાણ કરો ને ત્યારે જ તમને દેખાય, ત્યારે તમને સાચી એની કિંમત સમજાય કે ભાઈ કમ્પાઉન્ડિંગ એક્ઝેક્ટલી છે શું. લાંબા ગાળાનું રોકાણ, અગર તમારી પાસે થોડાક રૂપિયા હોય ને તો પણ લાંબા ગાળાનું રોકાણ તમને સારા એવા પૈસા કમાવીને દે. પરંતુ જો વધારે પૈસા હોય અને ટૂંકા ગાળામાં તમે રોકાણ કરશો ને તો પણ તમારા પૈસા ડૂબશે. કમ્પાઉન્ડિંગનો સાચો પાવર તમને માત્ર ને માત્ર લાંબા ગાળાનું રોકાણ કરશો ને ત્યારે જોવા મળશે. 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષ, આ રીતે. બાકી કોઈ કામનું નથી. ત્યારબાદ છે કરેક્શન. કરેક્શન એક તક છે, બક નથી, પ્રોબ્લેમ નથી કાંઈ પણ. ત્યારે જે વોર ચાલુ છે ને એક પ્રકારનું કરેક્શન છે ને એ આપણા માટે તક છે. સસ્તા શેર ખરીદવાનો સારામાં સારો મોકો છે. આ કોઈ પણ પ્રકારનો ખરાબ સમય નથી, કોઈ પણ માણસ માટે નહીં. શેર બજારમાં સારામાં સારો સમય હોય ને તો માર્કેટ ક્રેશ અથવા તો કરેક્શન, આ બે સમય સારામાં સારા શેર બજારમાં રોકાણ કરવું હોય ને ત્યારે. કે ભાઈ તમને એ સમયગાળા દરમિયાન કોઈ પણ કંપની હોય XYZ, સારી હોય તો પણ ભલે, ખરાબ હોય તો પણ ભલે, મીડિયમ હોય ને તો પણ ભલે, એ સમયગાળા દરમિયાન એટલીસ્ટ એ કંપનીનો શેર તમને સસ્તો મળશે. આ વસ્તુ મહત્વની છે. કોઈ પણ કંપનીનો શેર લ્યો, સોનાનો ભાવનો શેર હોય ને તો એટલીસ્ટ તમે થોડોક સસ્તો લેવાની કોશિશ કરો. થોડોક, પૂરેપૂરો સસ્તો તો નહીં મળે, પરંતુ કરેક્શન અથવા તો ક્રેશ આવે ને ત્યારે તમને એટલીસ્ટ સસ્તો શેર મળશે. ત્યારબાદ છે ડાયવર્સિફિકેશન કાં તો ઓવર ડાયવર્સિફિકેશન. ઘણા બધા લોકો કાં તો વધારે પડતી વેચણી કરે, કાં તો બિલકુલ વેચણી જ ન કરે. કાં તો 1-2 કંપનીના શેર લે અને કાં તો પછી અમુક લોકો એવો હોય કે ભાઈ 10-20 કંપનીના શેર લઈ લે. તો આ બંને વસ્તુ ખરાબ છે. તમારે તમારો પોર્ટફોલિયો ડાયવર્સિફાઈડ કેટલો કરવાનો છે ને એ વસ્તુ જોવાની છે. મિનિમમ 7 થી 10 કંપની રાખો. 20 થી 30 કંપની પણ સારી નથી અને 1 થી 2 કંપની પણ સારી નથી. શેર બજારમાં બંને વસ્તુ ઘાતક છે. ડાયવર્સિફિકેશન ન કરો ને તો પણ ખરાબ જ છે, અને ડાયવર્સિફિકેશન ઓવર કરી દો ને તો પણ ખરાબ છે. ઓવરમાં તમારા પૈસા નહીં બને અને ઓછામાં તમારા પૈસા ડૂબવાની સંભાવના, બંને વસ્તુ ઘાતક. ત્યારબાદ છે કંપનીનું વેલ્યુએશન. ઘણા બધા લોકો વર્ષો કાઢી નાખે ત્યારે એને સમજાય કે ભાઈ સારી કંપનીનો શેર ખાલી લેવો જરૂરી નથી, એનું વેલ્યુએશન, સાચી કિંમત જાણીને સાચા ભાવમાં લેવો ખૂબ જ જરૂરી છે. સોનાની કંપની હોય ને તો સોનાની આસપાસનો ભાવ આપો, એનાથી વધારે નહીં. લોકો 100 રૂપિયાના શેરને 150 રૂપિયાના ભાવમાં લઈ લે અને પછી વિચારે કે ભાઈ 300 રૂપિયાનો શેર થાય. તો તમારે 100 રૂપિયાનો શેર છે ને વધુમાં વધુ 105 રૂપિયામાં તમે ખરીદી શકો. પરંતુ જો તમે એકવાર ભૂલ કરીને 2 વર્ષ પછી જે ભાવ આવવાનો છે એ ભાવ તમે અત્યારે આપી દીધો ને તો આવનારા 2 વર્ષ તમારે લગાતાર શેર બજારમાં બેસવું પડશે શાંતિથી, અદપ વાળીને. એની વગર કોઈ રસ્તો નથી તમારો. તો વેલ્યુએશન સૌથી વધારે મહત્વની વસ્તુ છે. કંપની ગમે એટલી સારી હોય, વેલ્યુએશન જોતા શીખો. ત્યારબાદ છે પેશન્સ. કોઈ પણ કંપની હોય, સારી હોય કે ખરાબ હોય કે મીડિયમ હોય, તમારે શેર બજારમાં જો હકીકતમાં રૂપિયા કમાવો હોય ને તો પેશન્સ, ધીરજ રાખવી પડશે. તમારે સમય દેવો પડશે. આની વગર બધું ખોટું. અગર તમે ભૂલમાં સારામાં સારી કંપની લઈ પણ લીધી ને અને તમારી અંદર ધીરજ નથી ને તો પણ તમે પૈસા બનાવી નહીં શકો. સારી કંપની છે છતાં પણ નહીં. કેમ કે ધીરજ એ કમ્પલસરી વસ્તુ છે. કોઈ પણ પ્રકારની સિલેક્ટિવ નથી કે ભાઈ હોય તો ચાલે, ન હોય તો પણ ચાલે. આ વસ્તુ નહીં ચાલે.
ધીરજ જોશે મતલબ જોશે, બસ. ત્યારબાદ છે એજ્યુકેશન ઇઝ પાવર. શીખો, રિસર્ચ કરો અને ત્યારબાદ ઇન્વેસ્ટમેન્ટ કરો. લોકો ખાલી ઇન્વેસ્ટમેન્ટ કરે અને બાકી બધી રાય બીજા પાસેથી. જેમ કે અત્યારે હું તમને કહું છું તો લોકો માત્ર ખાલી સાંભળવા ખાતર સાંભળે અને માહિતી સાચી ન લાગે ને તો બે ચાર શબ્દ અપશબ્દ દઈને વયા જાય, પરંતુ લોકોને સમજવા આરે કાંઈ લેના દેના હોતા નથી લાંબા. લોકોને ખાલી કંપનીનું નામ આપો અને લોકો રોકાણ કરી દે અને એના પૈસા આવતીકાલથી બનવા મળે ને આ રીતે વિચારે. આ રીતે નહીં ચાલે. તમારે તમારું પોતાનું એજ્યુકેશન લેવાનું, રિસર્ચ કરવાની અને ત્યારબાદ ઇન્વેસ્ટમેન્ટ. ત્યારે તમારા પૈસા બનશે અને તમે ટકાવી શકશો, બાકી પૈસા ટકશે નહીં. ત્યારબાદ છે માર્કેટ સાયકલમાં ચાલે. બુલ માર્કેટ, બિયર માર્કેટ, કન્સોલિડેશન માર્કેટ. આ રીતે માર્કેટ સાયકલ વાઇઝ ચાલે. અગર તમે ભૂલમાં બુલ માર્કેટમાં આવો ને અથવા તો બિયર માર્કેટમાં અથવા તો કન્સોલિડેશન માર્કેટ, કોઈ પણ માર્કેટ હોય, તમારે એટલીસ્ટ શેરબજારને 5 વર્ષ આપવા પડશે. ત્યારે તમને શેરબજાર સમજાશે કઈ રીતે કામ કરવાનું હોય. બાકી તમે એમ વિચારતા હોય કે ભાઈ મને 2 મહિનામાં મને બધું સમજાવી દો, તો આ વસ્તુ શક્ય નથી. 2 મહિનામાં તમને કાંઈ ખબર નહીં પડે. કાંઈ નહીં એટલે કાંઈ નહીં. તમારે મિનિમમ 5 વર્ષ દેવા પડે અને સાથે સાથે ધીમે ધીમે કામ કરવાનું. 5 વર્ષ ખાલી શીખવાનું અને પછી કામ કરવાનું, આ રીતે નહીં. સાથે સાથે કામ કરતું જવાનું ધીમે ધીમે. 10,000 રોકો છો તો માત્ર 1,000 રોકો અને લગાતાર શીખતા રહ્યો. આ વસ્તુ મહત્વની છે. અને રહી વાત આ 3 માર્કેટ, બુલ, બિયર અને કન્સોલિડેશન, આ ત્રણેયના સમય કાંઈ નિર્ધારિત ન હોય કે ભાઈ 3 મહિના આવે, 6 મહિના આવે, 1-2 વર્ષ આવે. આનું કાંઈ નક્કી ન હોય. 2-3 વર્ષ પણ આવે, 2-3 મહિના પણ આવે. બુલ માર્કેટ હોય તો પણ ભલે, બિયર માર્કેટ હોય તો પણ ભલે. આ માર્કેટની સાયકલ તમારે આખી જોવી ખૂબ જ જરૂરી છે. 3 માર્કેટ, બુલ માર્કેટ, બિયર માર્કેટ અને કન્સોલિડેશન માર્કેટ, ત્રણેયની સાયકલ તમારે એટલીસ્ટ 2 વાર જોવી જરૂરી છે. ત્યારે તમને શેર બજારની અંદર એક ખબર પડશે કે ભાઈ કઈ રીતે કામ કરાય. તો સારી કંપનીનો શેર સારા એવા વેલ્યુએશનમાં, રિઝનેબલ ભાવ, જે ભાવ હોવો જોઈએ ને એ ભાવમાં કંપનીનો શેર લ્યો અને લાંબા સમય માટે શાંતિથી રોકાણ કરીને બેસી જાઓ. 2-5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ, આ રીતે. બાકી આની સિવાય શેરબજારમાં પૈસા કમાવવા ખૂબ જ મુશ્કેલ છે. અને જે રીતે તમારા પૈસા વધારે બનશે એ રીતે તમારું રિસ્ક વધતું જશે. અગર આની સિવાય તમે કોઈ પણ રસ્તો યુઝ કરો ને તો ઇન્ટ્રાડે હોય, કોલપુટ હોય, ફ્યુચર ઓપ્શન હોય, બધાની અંદર રિસ્ક સૌથી વધારે. માત્ર ને માત્ર મેં તમને અત્યારે જે કીધું, સારી કંપનીનો શેર રિઝનેબલ વેલ્યુએશનમાં લોંગ ટર્મના ઇન્વેસ્ટમેન્ટ કરશો ને તો તમારે કોઈ પણ પ્રકારની ઝંઝટમાં પડવાનું નહીં થાય. આ વસ્તુ શેરબજારનો સાર છે. આ વાક્ય, સારી કંપનીમાં લાંબા ગાળાનું રોકાણ કરો, શાંતિથી બેસો અને બિલકુલ એકદમ રિલેક્સ થઈ જાઓ. શેર 10-20% તૂટે કોઈ પણ પ્રોબ્લેમ નથી. કંપની જો સારી છે તો એક સમય એનો ભાવ આવશે અને રિટર્ન પણ સારામાં સારું બનાવશે. તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ એન્ડ ગુડ બાય.